નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। અમદાવાદ શહેરની તમામ શાળાઓ માટે ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રથમવાર બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। પહેલી વખત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓમાં બોર્ડ પરીક્ષા અંગેનો ભય દૂર કરવો અને તેમને બોર્ડની પરીક્ષા પદ્ધતિથી સંપૂર્ણ રીતે વાકેફ કરાવવા માટે પ્રી બોર્ડ પરીક્ષા યોજવામાં આવી છે। આજથી આગામી 22 જાન્યુઆરી સુધી આ પરીક્ષા ચાલશે, જેમાં 47,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। તો વિદ્યાર્થીઓનું તિલક કરી મોઢું મીઠું કરાવી અને પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। બોર્ડની પરીક્ષા નજીક આવતા જ ધોરણ 10ના વિદ્યાર્થીઓમાં તણાવ અને ભયનો માહોલ જોવા મળતો હોય છે। ખાસ કરીને પહેલી વખત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ પરીક્ષા સમયે ડરના કારણે સરખી તૈયારી પણ કરી શકતા નથી, જેના કારણે તેઓ પોતાની તૈયારી હોવા છતાં સારું પ્રદર્શન પરીક્ષા સમયે કરી શકતા નથી। તેમજ બોર્ડની પરીક્ષાની બેઠક વ્યવસ્થા, સમય નિયંત્રણ, જવાબ લખવાની પદ્ધતિ જેવી બાબતો અંગે અજાણ હોવાના કારણે વિદ્યાર્થીઓ ઘણી ભૂલો કરતા હોય છે। તો આ તમામ સમસ્યાઓ દૂર કરવા માટે પ્રી બોર્ડ પરીક્ષા મહત્વપૂર્ણ સાબિત થાય છે। ધોરણ 10ની વિદ્યાર્થીની તન્વી ચુડાસમાએ જણાવ્યું હતું કે પહેલી વખત બોર્ડની પરીક્ષા આપતા પહેલા પ્રી બોર્ડ પરીક્ષા આપવાથી અમને તેનો અનુભવ થશે। પ્રી બોર્ડ પરીક્ષાના કારણે અમને ઘણો ફાયદો થવાનો છે, જેથી અમને કોઈ પણ માનસિક તણાવ વગર બોર્ડની પરીક્ષા આપી શકીશું। પરીક્ષામાં શું કરવું તેનો ડર રહેતો હોય છે। પ્રી બોર્ડ દ્વારા ખબર પડશે કે કઈ રીતે બોર્ડની પરીક્ષા આપી શકાય, તેની પદ્ધતિ શું છે તેનો ખ્યાલ આવશે। તો અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં સતત ચોથા વર્ષે જે બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓ આપતા હોય છે, તેમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। ચાલુ વર્ષે અમદાવાદ શહેરની 551 જેટલી શાળાઓમાં 47,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। અમદાવાદ કચેરી દ્વારા રચાયેલ પ્રી બોર્ડ ખૂબ જ સરસ રીતે અમને બોર્ડની એક્ઝામ માટે એક્સપિરિયન્સ આપશે, જેનાથી અમે ખૂબ જ સરસ અને રિલેક્સ રીતે બોર્ડની એક્ઝામ આપી શકશું। ચાલુ વર્ષે અમદાવાદ શહેરમાં 551 જેટલી શાળાઓમાં 47,815 જેટલા વિદ્યાર્થીઓ આ બોર્ડની પરીક્ષા આપશે।